તમે કઢી તો ખાધી જ હશે, પણ આજે આપણે પંજાબી કઢી પકોડાની રેસીપી જોઈશું, સાથે જીરા રાઈસની રેસીપી જોઈશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો, ખાવાની મજા જ પડી જશે. અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં, અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે 2 થી 2.5 ચમચી જેટલા મેં ધાણા લીધેલા છે, આખા ધાણા. તેને રફલી ક્રશ કરી લેશું. મારી પાસે આ રીતનું ગ્રાઇન્ડર છે એટલે મેં આ રીતે કરેલા છે. તમે ખાંડણીમાં પણ કરી શકો છો, પણ અધકચરા રાખવાના છે, બહુ ફાઇન એવા નથી કરી દેવાના. તો તમે જોઈ શકો છો કે આમાં અધકચરા એવા જ કર્યા છે. હવે તેને સાઈડમાં રાખી દેશું, અને ત્યાં સુધીમાં આપણે જે કઢીની પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે આપણે અહીંયા દહીં લઈ લેશું. જો દહીં લેવો એ ખાટું લેવું. જો ખાટું દહીં ન હોય તો તમે જે દહીં છે તેની ક્વોન્ટિટી વધારી દેવી. તો મેં અહીંયા 1.5 કપ ઉપર દહીં લીધેલું છે, અને તેમાં 1/4 કપથી ઉપર એવો ચણાનો લોટ એડ કરેલો છે. હવે આપણે બંને વસ્તુને સરસ એવું મિક્સ કરી લેશું, લમ્સ ફ્રી કરી લેશું. હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈશું. તો તેના માટે લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જે આપણે ક્રશ કરેલા છે તે એડ કરી દઈશું. જે પંજાબી કઢી હોય છે તેમાં આ રીતના અધકચરા ધાણાનો ઉપયોગ સારો એવો થાય છે, એટલે બહુ ટેસ્ટ સારો એવો આવે છે. હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે મેં જે વાટકીથી દહીં એડ કરેલું છે તે 3 વાટકી જેટલું અત્યારે મેં પાણી એડ કરેલું છે. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. જો તમારું બાઉલ મોટું હોય તો તમે વધારે પણ અત્યારે એડ કરી શકો છો. આપણે 5 થી 6 કપ જેટલું, એટલે કે જે વાટકી લીધેલી છે એ એટલું પાણી એડ કરીશું, જેથી કરીને બહુ સરસ એવું થશે, અને આગળ હું જણાવતી જઈશ. હવે આપણે ભાત લઈ લેશું. તો મેં અહીંયા 1 વાટકી જેટલા ભાત લીધેલા છે, અને તેને પાણી એડ કરીને સરખા એવા ધોઈ લેશું. અહીંયા મેં લાંબા જે ભાત આવે એ લીધેલા છે, અને તેને ધોઈને આ રીતે પાણી એડ કરીને રાખી દેશું. 10 થી 15 મિનિટ માટે રાખી દેશું પલળવા માટે. ત્યાં સુધીમાં આપણે બીજી પ્રિપેરેશન કરી લેશું. તો અહીંયા આપણે પકોડા પણ બનાવવાના છીએ અને કઢી પણ બનાવવાના છીએ. તો તેના માટે મેં ડુંગળી, લીમડો, અને એ બંને વસ્તુમાં જે વસ્તુ યુઝ થતી હોય ને એવી વસ્તુ હું અલગ અલગ રાખતી જાઉં છું. લસણ મેં ફોલીને રાખી દીધેલું છે, લાલ મરચાં અને આદું, પછી સૂકા મરચાં છે, હિંગ સાઈડમાં બધું ગોઠવતી જાઉં છું, જેથી કરીને આપણને ઇઝી રહે. હવે લસણ અને આદુને આ રીતે ખમણી લેશું, અને ખમણવાથી શું થાય કે જલ્દીથી તે ખંડાઈ જાય છે, એટલા માટે. તો લસણ અને આદુને આ રીતે આપણે ખાંડી લેશું, એકદમ સરસ એવું કરી લેશું. તમે જો મિક્સર જારમાં કરવા માગતા હોય તો પણ કરી શકો છો. આ રીતે આપણે ક્રશ કરી લીધેલું છે. હવે તેને આપણે જે કઢીનું બેટર બનાવ્યું છે તેમાં આપણે એડ કરી દઈશું, અને સરખી રીતે મિક્સ કરી લેશું. આનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. હવે આપણે જે લીલા મરચાં છે તીખા એવા, તેને આપણે આ રીતના નાની નાની એવી સ્લાઇસમાં કટ કરી લેશું, અને તેને પણ જે કઢી છે તેમાં આપણે એડ કરી દઈશું. અને આ હું મરચાં જે કટ કરી રહી છું તે આપણે પકોડામાં યુઝ કરીશું. હવે આપણે ડુંગળી જે છે તેને આ રીતની સ્લાઇસ કરવાની છે, બધી ડુંગળીની. તો મેં 3 થી 4 નંગ જેટલી ડુંગળી લીધેલી છે, બંને વસ્તુમાં યુઝ કરવાની છે એટલા માટે. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો કડાઈમાં મેં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધેલું છે. તેલ આવી જાય એટલે રાઈ એડ કરીશું. રાઈ કકડી છે એટલે જીરું એડ કરીશું. 2 સૂકા લાલ મરચાં, ધાણા જે ખાંડેલા છે એ થોડા એડ કરીશું, મીઠા લીમડાના પાન, હિંગ, અને થોડી એવી જે મેથી હોય સૂકી એ એડ કરીશું. અહીંયા પાછળથી સૂકી મેથી એટલા માટે એડ કરીશું કારણ કે તેની કડવાશ બહુ વધારે ન લાગે એટલા માટે. હવે લીલા મરચાં જે છે તે આપણે એડ કરી દઈશું, અને ડુંગળીને આપણે આ રીતે એડ કરીશું હાથની મદદથી આમ ક્રશ કરીને, જેથી કરીને એક એક કળી છૂટી પડી જાય. હવે તે થોડી વાર સાતળીને આપણે હળદર અને ધાણા જીરું આપણે એડ કરી દઈશું, અને તેમાં આપણે જે આ બેટર બનાવેલું છે, ડુંગળીને અતિશય આપણે થોડીક ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી જ કૂક કરીશું. ત્યાર પછી આપણે જે કઢીનું બેટર બનાવ્યું હતું તે એડ કરી દઈશું, અને આપણે જે બાઉલ છે તેમાં પણ મેં 2 કપથી ઉપર એવું પાણી એડ કરેલું છે, અને એ આપણે આમાં એડ કરી દઈશું. તો તમે જોયું ને કે આગળ આપણે પાણી એડ કરેલું હતું, અને ફરીથી મેં પણ પાણી એડ કરેલું છે. એટલે જેમ અત્યારે કઢી તમને પતલી લાગશે, પણ જેમ જેમ તે ઉકળતી જશે ને એમ તે સરસ એવી ઘટ થતી જશે. તો કન્ટિન્યુઅસલી આપણે કઢીને હલાવતા રહેશું જ્યાં સુધી તેમાં એક ઉફાણો ન આવે ત્યાં સુધી કરવાનું છે. જ્યારે ઉફાણો આવી જાય એટલે બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી લેશું. હવે બીજા ગેસ ઉપર મેં એક પેન લીધેલું છે, તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. તેમાં તમાલપત્રનું પાન, થોડા લવિંગ અને તજ એડ કરેલા છે, 2 ટુકડા જેટલા. તેમાં સરસ એવું થઈ જાય એટલે જીરું એડ કરી દેશું, થોડું હિંગ એડ કરી દેશું, અને જે બધી વસ્તુ સરસ એવી સતળાઈ જાય
એટલે આપણે જે ભાત છે જે પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી બધું કાઢીને આપણે એમાં એડ કરી દઈશું. હવે હળવા હાથે તેને હલાવીશું, ઉપર નીચે કરીશું, જેથી કરીને ઘીનું કોટિંગ થઈ જશે. અને આ રીતે આપણે થઈ જાય એટલે તરત જ આપણે જેટલા વાટકીનું માપ લીધેલું હોય એ વાટકીનું ડબલ પાણી એડ કરવાનું છે. એટલે મેં 1 વાટકી ભાત લીધા હતા તો 2 વાટકી જેટલું પાણી એડ કરેલું છે. હલાવીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ઢાંકીને રાખી દેશું. હવે તેને મીડિયમ ફ્લેમ ઉપર, લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું ઢાંકીને. ત્યાં સુધીમાં આપણે જે કઢી છે તેને પણ ચેક કરતા જશું. તો તમે જોઈ શકો છો સરસ એવી કઢી ચડતી જાય છે અને હલાવતા જશું. લો ફ્લેમ ઉપર તેને અડધી કલાક જેવી સરસ એવી પાકવા દેવાની છે. જેમ તે પાકશે એમ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. હવે આપણે ભજીયાની પ્રિપેરેશન કરીશું, મતલબ કે પકોડાની. તો તેના માટે ડુંગળી, મરચાં, આદું અને લસણની જે પેસ્ટ બનાવેલી છે એ, હિંગ અને જે ધાણા ક્રશ કરેલા છે એ, અજમો એડ કરી દેશું. તમે અહીંયા પાલક એડ કરવું હોય તો પણ કરી શકો છો. હળદર, પછી લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર, ગરમ મસાલા પાવડર અને આ છે આમચૂર પાવડર, જેથી કરીને થોડી ખટાશ આવશે એટલે ખૂબ ખાવાની મજા આવશે. થોડો એવું જ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું જ ચપટી જેટલો જ બેકિંગ સોડા, જે ભજીયાનો સોડા કહીએ, એ એડ કરેલો છે. તો એ એડ કરીને આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. તો મેં અહીંયા થોડો એવો ચણાનો લોટ 4 થી 5 ચમચી જેટલો પહેલાં એડ કરેલો છે. મિક્સ કરી લેશું. થોડું પાણી એડ કરી દેશું અને બેટર બનાવતા જશું. થોડું પાણી એડ કરવું, જેથી કરીને બહુ ઢીલું ન થઈ જાય આ બેટર. કારણ કે આમાં ન તો અતિશય આપણે ચણાનો લોટ એડ કરવાનો છે કે ન તો એ બહુ ઢીલું રાખવાનું, જેથી કરીને ક્રિસ્પી જે પકોડા થશે ને તે ખાવાની ખૂબ મજા આવશે. તો હવે મને થોડું એવો ચણાનો લોટ ઓછો લાગ્યો હતો એટલે મેં ફરીથી એડ કરેલો છે. તો 1 થી 2 ચમચી જેટલો એડ કરીને પાણી એડ કરીને આ રીતનું બેટર તૈયાર કરી લીધેલું છે. હવે કઢીને ઉકળતા આશરે અડધો કલાક જેવું થઈ ગયું છે. તો તેમાં ધાણા ભાજી અને અગાઉ મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધેલું છે. જ્યારે ઉકળી જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું, જેથી કરીને જ્યારે પણ કઢી બનાવો તો કોઈ ફાટવાનો કંઈ ઝંઝટ ન રહે. જનરલી એમાં ચણાનો લોટ એડ કરેલો છે એટલે ફાટે તો નહીં, પણ ઘણી વખત બની શકે કે ફાટી જાય. તો લાસ્ટમાં મીઠું એડ કરવાથી એવું નથી થતું. લાસ્ટમાં આપણે ધાણા ભાજી અને કસૂરી મેથી એડ કરીને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેશું અને ઢાંકીને રાખી દેશું. અને ભાતમાં પણ થઈ ગયા હતા એટલે મેં તેમાં ધાણા ભાજી એડ કરી દીધેલી છે અને તેને ઢાંકીને રાખી દીધેલા છે. હવે આપણે પકોડાની પ્રિપેરેશન કરી લેશું. તો મેં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તેલ ગરમ સરસ એવું થઈ જાય એટલે આ રીતે આપણે પકોડાને એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે પકોડા બહુ ઢીલા એવા નથી બનાવ્યા અને તેનું મતલબ કે આપણે જે બેટર બનાવ્યું છે તે થોડી વાર પહેલાં બનાવી લેવું, જેથી કરીને બહુ સરસ એવા પકોડા થશે. તો આ રીતે આપણે પકોડા બધા બનાવી લેશું અને એક વખત થઈ જાય એટલે આપણે તેને ફેરવી લેશું અને જ્યાં સુધી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી કરી લેશું. હવે કઢી પકોડા અને રાઈસ સાથે ખાવા માટે આપણે અડદના પાપડ તળી લેશું. કારણ કે દાળ ભાત હોય કે કઢી ખીચડી હોય કે કઢી ભાત હોય તો તેની સાથે પાપડ ખાવાની ખૂબ જ મજા આવે. તો આપણે પાપડ તળી લેશું. અને જો તમારે આ પકોડા છે તે ડબલ ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો. હવે કઢી ઉપર એડ કરવાનો તડકો આપણે બનાવી લેશું. તો તેના માટે મેં ઘી લીધેલું છે. તેમાં જીરું, હિંગ, સૂકા લાલ મરચાં, ધાણા જે ક્રશ કરેલા છે એ ખાસ, અને લાસ્ટમાં આપણે જે કાશ્મીરી લાલ મરચું આવે એ એડ કરી દઈશું. અને આ તડકો ઘીમાં બનાવશો ને તો વધારે મજા આવશે. તો આ જે જ્યારે ગેસ બંધ કરીએ પછી મેં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. તો જેથી કરીને તે બળી પણ ન જાય અને સરસ એવો ટેસ્ટ પણ આવે. તો આપણે તેને હલાવીને કઢી ઉપર એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે રાઈસ કેવા બન્યા છે. એકદમ ખીલેલા તૈયાર થશે અને એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો તેને આપણે સર્વ કરવા માટે લઈ લેશું. અને તમે જો આ કઢીને પ્લેન રાઈસ સાથે પણ બનાવશો ને તો પણ ખાવાની મજા આવશે. અને જીરા રાઈસ સાથે તો બહુ જ મજા આવે છે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. સાથે આપણે કઢી સર્વ કરી દેશું. તમારે જો પકોડા જ્યારે કઢી લાસ્ટ ટાઈમ આપણે જ્યારે મતલબ ગેસ બંધ કરવાનો હોય એ પહેલાં થોડી વાર પહેલાં પકોડા જો એડ કરવા હોય ને તો પણ કરી શકો છો. અને આ રીતે પણ સર્વ કરી શકો છો. આમાં કેવું થાય કે પકોડા જે છે એ આપણા સોફ્ટ ન થઈ જાય, થોડા ક્રિસ્પી રહે. અને પહેલાંમાં કેવું કે થોડાક સોફ્ટ થઈ જાય. તો તમારે જે રીતે સર્વ કરવા હોય એ રીતે સર્વ કરી શકો છો. આમાં પિકલ્ડ અનિયન, જે મેં પિંક કલરના પિકલ જે સિરકેવાલા પ્યાજ કહીએ
તે પણ બહુ સરસ લાગે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને કેરીના ખાટા અથાણા સાથે મેં સર્વ કરેલું છે. તમે કોઈ પણ અથાણું લઈ શકો છો, પણ આ કોમ્બો ખૂબ જ ટેસ્ટી લાગે છે. જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે. અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.